ડેરી વાળાને શું કહેવું? આ મને એક વાત નહીં ખબર નહીં પડતી, આ ભેંસ મને રાખે કે હું ભેંસને રાખું? સારું, રોજ સવારે હું ઉઠું, એને પાણી પીઉં, ચા નાખું, ધોઈને પાછો ડેરીએ જાઉં, એટલે પાછા ડેરી વાળા ફેટ ના કાઢે, રોજ મારે ડખો થાય, ભાગવાન થાય. ચંપકલાલ, હા બોલો બોલો. કેમ આ ડેરી વાળા ઉપર બગડ્યા હો? અરે યાર, ફેટ નહીં કાઢતા ડેરીમાં. ઈ ખબર, મારા જેવો આખો દાડો ભેંસણ મારે કેટલું પેલું એ થાય. ફેટ ના કાઢે? ના એવું છે? હવો ડેરી ડેરી આ તો બધું અલગ અલગ કરે છે. પક્ષમ પણ સીધા નહીં રહેતા યાર, વટા આવી રહ્યા મારા પગમાં. મારા ક્યાં પીવાની આવું તાર હું હેણો દૂધ ભરાઈને આવું. હાર હાર તમે હું ઘરે જવું હો. હા, ભાઈ જો. જોજો તમારે ફેટ વેટ કાઢે. જો મારું ઓળખ્યું આ ભરજાનો લે માલિક તો જો તારો. હા જબરી સિસ્ટમ. ડેરી તો મારે બનાવવી જ પડશે, નક પેલા વાઘજીનું નોમ પડે એટલે ભલા એટલે એવા થઈ જતા હતા. અને અત્યારે મારું માર્કેટ જ નહીં. આમાં શું કરવાનું લે? મારે ડેરી બનાવી એટલે આ ડેરી તો મેં ચાલુ કરી નાખી, પણ હજુ ગ્રાહક ચમ કોઈ આવતું નહીં. આગળ લોચા ના પડે તો સારું ને, બધા પૈસા બાતલ ના જાય તો સારું હોય. ગ્રાહક આવે તો કોઈક મેળાવે. આજો ને, મારા ઓળખે તોરા દારે હુઈ ગયા. વાઘઈ, હા બોલો. યાર તમે તોરા દારે ચો હુઈ ગયો? અલ્યા ઊંઘાઈ હતી યાર, હું તો હુઈ ગયો. બોલો. આ તમારે તો દૂધ ભરાવા આવ્યો હું. તાણા કઈ બધા જેવી તેવી ડેરી થોડી બનાવે, મોટી દહીં ડેરી બનાવી હે. હારું હારું લઈ લીધું. લાવો તાન ટોકનું ખોલો. એ વાઘઈ, આ તમે મશીન વગર તમને ફેટ કાઢો? આ કુદરતી મશીન હે, આમાં તરત ખબર પડી જાય. યાર જો તમે કાઢો. ચાર ફેટ આયા. તે લઈ લ્યો તાન, ડેરી 2 ફેટ આવતા હતા, એના કરતા તમારે તો હારું સારું જતા હોય. આમાં. અને બાર લખાઈને જજો કે 3 લીટર દૂધ તમારી. ચાર ફેટ વધારે લખતા ને હું જેને કહી આય. સારું હા સારું જો. બસ. અને વાઘઈ, હા બોલો. આ તમે યાર મશીન વગર તમને ફેટ કાઢે? ઓમ થાય એટલે તમારે 2 દોન થયું એટલે 2 ફેટ આવી ગયા. સારું. આ ચંપડી જ બંધ કરો. યાર જમ્પરી તો બંધ ના થાય યાર, આ તો રોડનું થઈ ગયું ચમ એમ. તાર કુદરતી દૂધ વસ્તુ. ભરાય એટલું કાઢ્યું હોય તો ચંપરી કમ્પ્લીટ ના થઈ જાય. અને અહીંયા નામાં તો દૂધ બનાવવા ને એમ પેલું એ કરવા, દૂધ ખાઈને હાર હાર આખી જો જિંદગી કોકના કાઢવું તો મોકલજો. મોકલજો પાછા કોકના. સારું હારું. આ ચંપકલાલ કોકના મોકલો તો સારું હોય. કોઈ બીજું આવ્યું નહીં પાછું. ઓહો વાઘજી, બોલો બોલો. આખા ગામમાં તમારી વાતો થઈ રહી હે ને? તાન સ્કીમ લાવ્યો હું. હાની સ્કીમ લાયા પા તમે નવી? 10 દાડા દૂધ ભરાવાનો ડબલ પગાર લ્યો. 20 દાડાનો. જબરી સ્કીમ કાઢી તમે તો. તાન આમ એ ગામમાં વાપર્યું ખરું કે તમે ડેરી ખોલી નવી? આ ડેરી વાળાની તો પેઢીઓ વિખરી નાખી હું. સૌથી સારું તો આજ 15 મારા ભ્યા વિવાની ને અમને ફેટ બરોબર નહીં હાલે, હા. એટલે વિચાર્યું કે પોતાની જ ડેરી બનાવ. એકી દારે આખી ડેરી બનાવી દીધી તમે? તાન બનાવી જ દઉં ને. ખરા કઈ મારું નામ પૂડું. ખરા કાંઠા તમારું હો, હા, નોમે એવું તમારું. કોમે એવું તમારું હો. હાલ લાવવાનો તાન તમારે. હાલો આ દૂધ લઈ લો તા. માનો તમાર 9 ફેટ આયા. આવત ના 9 ફેટ અમે ચોકન હારી 4 ખવરાઈએ બ્યાહ. હા એટલે જ 9 ફેટ આયા જો. અને આ નવું મશીન જોઈ લાયા તમે પાહુ? આ તો ટેકનોલોજી વાળું હે. હા, તાન જબરું મશીન લાયા જેટલી તમે દોન તો. થાય એટલા ફેટ આવે. તમને જબર ખબર પડે કે આમ જેટલી દોન થાય એટલી દોન જ ફેટ આવે. તાન તમારે 3 લીટર વેચ દો ફટાફટ આમાં. અંબા બેડું હા વેચ દો. અને બીજા બધા ગામમાં કહેજો, મોકલજો પાહા. અને સ્કીમ ચો સુધી ચાલુ રહેવાની હે? એમ 10 દાડા સુધી. 10 દાડાનો પગાર ડબલ. 10 દાડા સુધી દૂધ ભરાવતો જ ને? હા હા હું મોકલું ગામમાં બધા જતા કેતો જવું હોય ને હા કેતા તો કેતા પેલા જો. વાઘજી ના કન દૂધ ભરાવા દો, ડબલ પગાર આલશે તમને. હા તમતાર સારું હો ને? હા, આવજો. આ કોને મોકલવા? કોકના મોકલો તો મેળ આવે. અને આમનું બલૂન તો એવું ઉડાડું પણ હાટ. અરે આ પગારનો ટાઈમ થઈ ગયો, આ તો વાઘાઈને જઈને લઈ આવું પગાર. એમને પાસે સ્કીમ ખોલી હે ને, નાના એમને સ્કીમ ખોલી કે 10 દાડાનો પગાર નહીં પણ 20 દાડાનો હાલ છે. આજ જઈને એમના જોડી પગાર લઈ લઉં.
અરે આ વાકાઈ તો તોય દેખાતા નહીં લે. આ જો ડોકલી પડી હે, ચિઠ્ઠી મેલી હે પગારની, પણ મને તો વધતા આવડતું નહીં. મારે શું લેવા વચ્ચું પણ આગળ ચોકન બાર જ્યાં છે હેડો વાંચો આવશે એટલે ભાઈ બેહો હું હાલતું. પગાર લેવાનો એ છોકરો તમે શું લેવા આયા? પગાર લેવાનો વાકાઈ ડબલ પગાર આલવાના હતો. હા મીએ પગાર લેવા જાય પણ વાકઈ દેખાતા જ નહીં આટલા તો. છોકરા ચિઠ્ઠી તો પડી, હવે વાત તો ખરા આમાં શું લખ્યું હવે વાકાઈએ. વાતું ભાર્યો લ્યા તો જબરું લખ્યું લ્યા. હું લખ્યું નહીં. એમાં લ્યા આ તો દેરી વાળાની પેટી નહીં વિખરાય તો આપડી વિખરાઈ જઈ હ. આ તો આપણું બકલ કરીને જતો રહે, હું વાકાઈ તો. અને મને ખબર નહીં પડતી આ વાકઈ મને શું કેવું. એટલે હું આવ્યો તાને હાનું બોલતો હતો. અરે હું દૂધ ભરા તાને જબરું બોલતો હતો કે આખો 10 દાડાનો પગાર ડબલ કે. તમે એને હાનું બોને હો વાકઈ. હવે 10 દાડાનું દૂધે લઈ ગયું, બધું લઈ ગયું, પગારે. અમે શું કરશું? હવે તો શું કરીએ? હવે કરવું જ આપણે પડશે, એનો હોદો તો પડશે ને વાઘાઈ ને. ચોકન વધવા જાય, આ દુનિયા છોડીને જતો રહ્યો હશે તો. અને આજને તો કાલ આવશે તો ખરી ને ગોમમાં. અને વાઘાઈ. મોઢા પણ હું આટલી ઉંમરની ચોકડીને હું તાન હું વધે કે હું વધે ચો સુધી વધવત કરશું ને તો. હોદો તો પડશે વાઘાઈ ને તાને. આપડે તો દૂધ પોણીમ જાય બધું. આ તો ગોળો ગયો ને ગોફેણે દે હા. ગાજ. એના કરતા ડેરીમાં ભરાવતા હતા એ સારું હતું. બે ફેટ આવતા હતા પણ પૈસા તો આવતા હતા એમ આપણા. કોનો અતાને બધા હવાના કાને જો હા. પછી ભેગા થો તમે, પછી આપણે કોક કનીએ વાકઈ. એ હારું વાત તો કરવું પડશે. હારું હેડો તાન. હારું હમ.